વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। નડિયાદ ફતેપુરા રોડ પર કેનાલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। નડિયાદ ફતેપુરા રોડ પર કેનાલ પાસે અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું મોત થયું છે। સ્પોર્ટ્સ બાઇકની ટક્કરે બાળકીનું મોત થયું છે। રોડની સાઈડમાં બાળકી રમી રહી હતી, દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલા યુવક બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। અકસ્માત થતાં જ સ્થાનિક લોકો દ્વારા બાઇક ચાલકને સ્થાનિક પોલીસ હવાલે કર્યો છે। ઘટના બાદ બાળકીને નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે। હાલ નડિયાદ ટાઉન પોલીસે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। માહિતી મુજબ 7 વર્ષીય દીકરી આરોહી પરમાર મોટી કેનાલ પાસે આવેલ ઘરના આંગણામાં રમી રહી હતી। આ દરમિયાન કેનાલ દોડે પૂરપાટ ઝડપે આવતો ગફલતભરી રીતે બાઇક રહેલા ચાલકનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક કેનાલ પર મારેલી સેફટીની જાળી સાથે અથડાઈ સામેની બાજુ ઘરની પાસે આવેલા જગ્યામાં રમતી દીકરીને અડફેટે લીધી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને દીકરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી છે। બીજી તરફ અકસ્માત કરનાર બાઇકની ઘટના સ્થળેથી પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ વિનોદ છે। હું ભાડનું કહું મોટી કેનાલ ફતેપુર નડિયાદ રહું છું। આપણે તો તઈ માં બેબી છે ને નેરે મોટી કેનાલ પર સાઈડ પર તઈ રમતા હતા મારા છોકરા। આપણે તો બાઇક પર આવ્યો, આપણે ડ્રિંક ફૂલ કરેલો હતો અને મારી બેબીને ટક્કર મારી। તો અમે તઈથી તઈ એને લઈને દવાખાને સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો તઈ ડોક્ટરે એને એક્સપાયર જાહેર કરી છે। આપણે આ બાઇક વાળા ક્યાં ના હતા, શું હતા ખબર પડી? ના, કોઈ આઈડિયા નહીં। આપણે બાઇક વાળા ખાસ જ ના છે। R15 છે। કેટલા જણા હતા? એક સિંગલ જ હતો, એકલો જ ખરો। 2 જણ હતા, 2 જણ હતા। દારૂ પીધેલા, ફૂલ ડ્રિંક કરેલા હતા 2 જણા। કેમ નહીં ખબર પડી? એના મોં પરથી જ લાગતું હતું આપણે કે ફૂલ સ્મેલ આવતી હતી એની। તોડી નાખી છે ને। તો બેબીનું નામ અને ક્યાં ધોરણ પડતી હતી? બેબીનું નામ આરોહીબેન વિનોદભાઈ પરમાર અને જુનિયર કેજી માં ભણતી હતી। આપણે સિનિયર કેજી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ગુજરાતી મીડિયમમાં। જેતપુરમાં પત્નીની હત્યા કરનાર નરાધમ ગણતરીની કલાકોમાં જ પોલીસે સળિયા પાછળ ધકેલી દીધો છે। જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીની કાતરના ઘા ઝીકી નિર્મમ હત્યા કરનાર શખ્સને જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે। બનાવની વિગત મુજબ ફરિયાદી ઋતુસિંહ અમિત તિવારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના સાવકા પિતા રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેબહાદુરસિંહને તેની માતા રેખાબેન સાથેના તેના સંબંધો ગમતા ન હતા। આ બાબતનો ખાર રાખી આરોપી શનિવારે પત્ની રેખા સાથે ઝઘડો કર્યો હતો। પોતાની પાસે રહેલી કાતર વડે તેના પેટ અને સાથળના ભાગે જીવલેણ ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા। આ હુમલામાં વચ્ચે પડેલી પુત્રી રીતુસિંહને પણ આરોપી ઈજા પહોંચાડી હતી। મર્ડરમાં આ ગંભીર ગુનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને ત્વરિત ઝડપી પાડવા આદેશો આપવામાં આવ્યા હતા। જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ખાનગી અને તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેબહાદુરસિંહને બોજાધાર હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડ્યો છે। પોલીસે આ આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ સ્ટીલની ચકાટ ધરાવતી દુધિયા હાથાવાળી કાતર પણ કબજે કરી છે। આ ગુનાની તપાસમાં જેતપુર સિટી પોલીસ દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી મોબાઈલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરવામાં આવ્યો। ફોરેન્સિક સાયન્સ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઘટના સ્થળેથી ઝીણવટભરી રીતે પુરાવા એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમુ સિંગલ, જેતપુર। સર, જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ હત્યા કોણે કર્યું, તેમનું શું કારણ હતું અને હાલ આરોપી છે તેનું સ્ટેટસ શું છે? સર, જેતપુરના ભોજાધાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ હતી, જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે, જે રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેબહાદુરસિંહ જગતબહાદુરસિંહ, એમને શોધખોળ કરી અને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા।
તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રીતુસિંહ, એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું હતું એટલે અવારનવાર એને મળવા જતી હતી. જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલા હતા. અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સર હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એમને જે દીકરી હતી એ આગલા ઘરની હતી, જે મરણ જનારની, એટલે એમને જે એની માં મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું. એને અવારનવાર ના પાડેલ હતી, તેમ છતાં મળવા જતી હતી. એ બાબતે રકઝક થતા એમાં ઉશ્કેરાટ આવી જતા એમણે એમનું મર્ડર કરેલ છે. આરોપીએ જયારે હુમલો કર્યો એમના પત્ની ઉપર ત્યારે એમની પુત્રીઓ વચ્ચે બચાવ કરતા એમની ઉપર પણ હુમલો કર્યો. હા, એમને શાહિદને પણ આમાં ઈજા થયેલ છે. જે એમની દીકરી છે, જે ફરિયાદી જે રીતુસિંહ, એમને પણ આ કાતર વડે એમને હુમલો, વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એફઆઈઆરમાં નોંધ છે. સર નશાની હાલતમાં હતા બંને મૃતક અને આરોપી બંને? ના, એ તો હજી એનું મેડિકલ કરવામાં આવેલ છે એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી ખ્યાલ આવશે. મોરબીમાં કડવા પાટીદાર સમાજનો ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમનો વાર્ષિક સમારોહ યોજાયો. મોરબી તાલુકાના કર્મયોગી તરીકે ફરજ બજાવતા કડવા પાટીદાર પરિવારના ભાઈઓ અને બહેનોનું ગ્રુપ શ્રી ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા અને એકજૂટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહ મિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું અધિકેરું દેદીયમાન કાર્યક્રમ યોજાયો, જેમાં મોરબીના કડવા પાટીદાર સમાજના શૈક્ષણિક, સામાજિક અને રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અધિકેરા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર મનુભાઈ કેલા, ઉમિયા સમૂહ લગ્ન સમિતિ, જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલા, મુખ્ય શિક્ષક સંઘના મંત્રી મુકેશભાઈ મારવણિયા, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા, ઉમિયા સમાધાન પંચના કેવી આદ્રોજા, ઉમિયા મેડિકલ સેવાના ડોક્ટર ભાલોડિયા, ડોક્ટર ભાવેશભાઈ જેતપરિયા સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી. ફોરમની 1999 થી શરૂઆત કરવામાં આવી. હાલમાં અત્યારે 27મું વર્ષ ચાલુ છે અને એનો મુખ્ય સંકલ્પ એ હતો કે ભાઈ તમામ વર્ગના કર્મચારી બધાએ ભેગા થઈ એક સંગઠિત થાય અને દરેક પાટીદાર પરિવારના તમામ વિભાગની અંદર રહેલા કર્મચારી એકબીજાને મદદરૂપ થાય અને સહકારની ભાવના કેળવાય એ હેતુથી આ ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમની સ્થાપના કરવામાં આવી અને આજના સમારોહની અંદર 27 વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. પછી વિશિષ્ટ કે જે રાજ્ય કક્ષાએ કોઈ સારી વિશિષ્ટતા કરી હોય એવા 2 પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા અને બઢતી, જેને માનો કે એક વિભાગની અંદર નોકરી કરતા હોય ને ઉત્કૃષ્ટ સ્ટેપ મળે ક્લાસ 2 માંથી 1 માં, એવા 2 શિક્ષકોને એક બીજા પ્રોફેસરશ્રીને બઢતીના બેને સન્માન કરવામાં આવ્યા અને નિવૃત્તિ, જે નોકરીમાં ઉંમરને લાયક સમય પૂરો થઈ ગયો હોય એવો નિવૃત્તિ કર્મચારી 4 અને નિવૃત્તિનું સન્માન કરવામાં આવેલ છે. શરીરમાં સ્ફૂર્તિ જાળવી રાખવા માટે અંગ કસરતો જરૂરી છે, પણ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પીટી શિક્ષકોની ઉણપ દેખાઈ છે. મોરબી તાલુકાના રોટરી ગામના પ્રાથમિક શાળામાં નિવૃત્ત થયેલા પીટી શિક્ષક દ્વારા બાળકોને લેડીઝ અને ડબલ્સના અંગ કસરતના દાવ શીખડાવવામાં આવ્યા છે. સાથે જ ભૂલ ભલામણથી વાળી 2 ગમ્મત પણ બાળકોને રમાડવામાં આવી છે, જેથી બાળકોમાં ઉર્જા સાથે તરવરાટ જોવા મળ્યો હતો. આ બાબતે વાત કરીએ તો શાળામાં ભણતા બાળકોને બાળપણથી જ અંગ કસરતના દાવ શીખવા માટે સરકાર દ્વારા પીટી શિક્ષકોની નિમણૂક થતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નિમણૂકો બંધ કરી દેતા હાલ પ્રાથમિક શાળામાં પીટી શિક્ષકોની મોટી ખોટ વર્તાઈ રહી છે. જ્યારે રોટરી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ ચરડવા અને અમરનગરના પ્રાથમિક શાળાના શિક્ષકોએ સંબંધમાં દાવે અને વડીલોના નાતે નિવૃત્ત થયેલા પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરિયાને બાળકોને દાવ શીખવવાનું આમંત્રણ આપ્યું. આ સાથે તેઓ મિત્રો રાઘવજીભાઈ પટેલ, શ્રીકાંતભાઈ પટેલ, રવાપર પ્રાથમિક શાળા આચાર્ય જયંતિભાઈ કુંડારિયા વગેરે રોટરી ગામની પ્રાથમિક શાળાએ મુલાકાત લીધી.
70 વર્ષ ઉંમર છે છતાં સ્મૃતિ ધરાવતા પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરિયાએ બાળકોને લેઝીસ અને ડબલ્સના દાવ શીખડાવ્યા. ત્યાં બપોરનું પ્રીતિભોજન યોજાયું. આ લેઝીસ અને ડબલ્સના દાવ બાળકોને શીખવા મળે તે માટે રોટરી ગામ અને અમરનગર ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી. કસરતના દાવ માટે મોરબી તાલુકાની રોટરી ગ્રામ પ્રાથમિક શાળાના અને અમરનગર પ્રાથમિક શાળાના બંને શાળાના શિક્ષકો, હું આચાર્ય મણિભાઈ સરડવા, અમારા આસિસ્ટન્ટ વિનુભાઈ, ગજાનંદભાઈ, અમરનગર શાળાના આચાર્ય પ્રફુલભાઈ, આસિસ્ટન્ટ શિક્ષક અરવિંદભાઈ, નદીમભાઈ, પંકજભાઈ, બધે શાળામાં આજે ખુશીનો માહોલ હતો. કારણ કે અમારી શાળામાં ડમ્બેલ્સ અને રેજીમના દાવ માટે મોરબીથી નિવૃત્ત પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરિયા, એની સાથે એના મિત્ર રાઘવજીભાઈ, પત્રકાર શ્રીકાંતભાઈ અને સાથે રવાપર નદીના પ્રિન્સિપાલ જયંતિભાઈ કુંડરિયા સાહેબ આવ્યા હતા અને અમારી શાળાના બાળકો, બંને શાળાના બાળકોને લેઝીમ અને ડમ્બેલ્સના દાવ શીખડાવી અને એક નવું ભાથું અમારા માટે પણ એમણે આપ્યું છે અને બાળકોને ઘણું બધું જાણવાનું મળ્યું છે અને બાળકો અને અમારામાં ખુશીનો માહોલ આજે ઊભો થયો છે અને બાળકો એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેતપુરની ભાદર નદીમાં કેમિકલ માફિયાઓનું ઝેર. કેમિકલના ફીણના ગોટે ગોટાથી નદી બની સફેદ રણ. ઉદ્યોગોનું હબ ગણાતા જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાએ હવે માઝા મૂકી છે. જેતપુરના કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા નદીમાં ફીણના એટલા મોટા ગોટા જોવા મળ્યા કે જાણે નદી કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં ફેરવાઈ ગઈ હોય. પ્રદૂષણ માફિયાઓના બેફામ કૃત્યથી પર્યાવરણ અને ખેતી સામે મોટું સંકટ ઊભું થયું છે. ભાદર નદી જે વિસ્તારમાં હજારો લોકોની તરસ છીપાવે છે અને ખેતી માટે પાણી પૂરું પાડે છે, તેની આ દશા જોઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ છે. સ્થાનિકોની માંગ છે કે કંપનીઓએ એકમો આ પ્રદૂષિત પાણી છોડે છે જેના જોડાણો તાત્કાલિક કાપવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જો આગામી દિવસોમાં પગલાં નહીં લેવાય તો જેતપુર પંથકમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમુ સિંગલ, જેતપુર. તમારું નામ? મારું નામ રોહિતભાઈ ધીરજભાઈ રામોલિયા, ગામ કેરાડી. મારી આ ભાદરમાં જ મોટર છે. પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે. 5 દિવસથી તો એવું પાણી આવ્યું છે કે ઢોર પણ નથી આવતા. આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 3-4 દિવસથી તો વધારે આવ્યું છે. ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે. તમારી માંગ શું? અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર. આ ફીણા વળે છે તો એ બાબતે શું કહેશો? ફીણા વળે છે એ તો બંધ થાય તો થાય, ફીણા તો ચાલુ જ રહે છે. ભરતભાઈ ઠોડિયા. આજે આપ તમે જોઈ રહ્યા છો કે આ ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે. આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણવાઈ રહેલા છે. આ પ્રદૂષિત પાણી આગળ છાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે, ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે. આ ભાદર 2 ડેમમાં જશે, ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે, સિંચાઈ માટે ઉપયોગ થશે. તો આ બધું છે ખેતીને નુકસાનકારક છે, મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં. એનાથી ઘણા ભયંકર રોગ, કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે. આ માટે તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે. ચોમાસામાં પૂર ઓકે, તમારું નામ? દિલીપભાઈ ભુવા, જેતપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ. શું કહેતો આજે ભાદર નદીમાં હાલ પ્રદૂષિત પાણી ચાલી રહ્યું છે, શું કહેતો? આ જેતપુર ડાયલ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે. ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે, એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાયંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારિકાના પાટીએ જે સેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે. અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારિકાના
પાટિયા ફાયરથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે. અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે કે અંદાજિત 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે. કારણ કે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ એસોસિએશનના પ્રમુખોને રજૂઆતો કરી છે. હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે. ઘણા વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંડરગ્રાઉન્ડ કરવાનું આવે છે. પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે. બાકી તો તમારી સમક્ષ છે આજે ભર શિયાળાની અંદર પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર, અને ઈ પૂર પાછું નવીન પ્રકારનું હોય, સફેદ પાણીના પરપોટા સાથે પૂર. એટલે આ ભાજપની દયા છે. અને આ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રોએ કરી છે, ઘણી બધી પાર્ટીઓ કરી છે, ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે. પણ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા, ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે. ઓકે, તમારું નામ? મારું નામ કેતનભાઈ રાદડિયા, જેતપુર તાલુકાનો વતની છું. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું. તો ક્યાંક ને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી હોકળો છે, હોકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે, ભાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી તળની અંદર જાશે. અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે, ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે. ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને પાકને પણ નુકસાની થશે. તો આ ક્યાંક ને ક્યાંક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળા દ્વારા હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે. ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે. અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર પિયતની અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે, તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનારા દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે? અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્તરની અંદર જશે તો આમ જનતા, આમ લોકોને પણ આ ગંભીર બીમારીથી પીડાશે. તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યાયતંત્ર અને જે આવનારા દિવસોની અંદર જે આ અધિકારીઓ છે, અધિકારીઓ જાગૃત થાય અને લોકોને આ રોગચાળાથી અને ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે એવી મારી વિનંતી છે આ સરકારશ્રીને. જેતપુર તાલુકા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન, ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય અને જે છાપરવાડી ગામની અંદરથી જે પાણી છોડવામાં આવે છે, તો તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે આવનારા દિવસોની અંદર આ પાણીને, પ્રદૂષિત પાણીને ભાદર નદીની અંદર છોડતું રોકવામાં આવે. જય હિન્દ, જય ભારત. બોડેલીમાં સોનું ચમકાવવાના બહાને 3 તોલાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સોના ચાંદીનો ભાવ આસમાને છે, ત્યારે સોનું ચાંદી ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરનાર ઠગ ટોળકી સક્રિય બની છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં ગંગાનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના વૃદ્ધ દંપતી ઘરે એકલા હતા. આ દરમિયાન એક કિસમ વાસણ ઘસવાનું લિક્વિડ વેચવા આવ્યો. શરૂઆતમાં પોતે કંપનીમાંથી આવ્યો હોવાનું કહી લિક્વિડ આપ્યું. આસપાસના લોકો તેને ખરીદી કરવા ગયા બાદ વૃદ્ધ દંપતી એકલા હતા તે વખતે ઈસમે વાસણ ઘસી બતાવવાના બહાને પિત્તળનો લોટો, ચાંદીના દાગીના પણ ચમકાવી આપ્યા. ત્યારબાદ વૃદ્ધ મહિલાએ પહેરેલી સોનાની બંગડી જોઈને તેને પણ ચમકાવી આપવાની વાત કરી, પરંતુ બ્રશ ન હોવાનું કહી બીજા એક ઈસમને બોલાવ્યો. બંને ઈસમોએ સોનાની બંગડી લિક્વિડથી ધોઈ તેમાં હળદર નાખી ડબ્બામાં મૂકી આપી અને 20 મિનિટ બાદ કાઢવા જણાવ્યું. વહેલી કાઢશો તો કાળી થઈ જશે એવી વાત કહી બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા.
થોડા સમય બાદ ડબ્બો ખોલતા અંદર મૂકેલ સોનાની બંગડી બિલકુલ પાતળી થઈ ગયેલી જોવા મળી હતી. 6 તોલાની બંગડીમાંથી 3 તોલા જેટલું સોનું ગાયબ થઈ ગયું હોવાનું જાણતા પરિવાર ચોંકી ઉઠ્યો. 3 તોલા સોનાની છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વૃદ્ધ દંપતીના પુત્રએ પોલીસને રજૂઆત કરી. હાલ બોડેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વૃદ્ધોને નિશાન બનાવી કરાયેલી આ છેતરપિંડીથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રિપોર્ટર તોસીફ ખત્રી. हाँ, બોડેલી ગંગાનગર સોસાયટીમાં અમે એકદમ સામે એમની પ્રોપર રહીએ છીએ અને બા અને દાદા એકલા હતા અને એ લોકો આવ્યા એટલે સીધા વાસણ તાંબાનું હતું એ તાંબાનું એ લોકો એવું કીધું કે અમે આને ચમકાવી શકીએ છીએ. એટલે તાંબાનું પિત્તળનું ચમકાયું એટલે પછી બંગડી મંગાવી અને છડા મંગાવ્યા બાના. એટલે એ લોકો ખસતા હતા ડોલની અંદર પાણી નાખીને. એટલામાં કામ પરથી હું આવ્યો એટલે મેં કીધું દાદા આ લોકો શું કરે છે? તો કે બેટા આ લોકો કંપની તરફ આવેલા છે એટલે ખસવાનું અને ચમકાઈ આલે ચાંદી કે સોનું ગમે તે. તો મેં કીધું એમને કે મારા ઘરે પણ આવજો, મારે પણ કડું ધોવડાવવાનું છે. પછી મેં મારે જમવાનું થઈ ગયું એટલે મેં જમવા જતો રહ્યો. એટલા ટાઈમે એ લોકો નીકળી ગયા. 2 જણ હતા. પર્વતભાઈ. અહીં ઘરે તમારે શું ઘટના બની? સેમ જ પાછું બોલો. હા, સેમ જ. ગઈકાલે બપોરે લગભગ 11:30-12 વાગે મમ્મી પપ્પા એકલા બેઠા હતા અત્યારે આગળ મારા ઘરના ઓટલા પર. ત્યારે એક ઈસમ એમની વીમ પ્રોડક્ટની લિક્વિડ પ્રોડક્ટની એ લઈને આવ્યો હતો કે આ વીમનું લિક્વિડ પ્રોડક્ટ છે જેનાથી કોઈ બી વાસણ ચમકાઈ શકાય છે. એટલે મારા ફાધર મધર સિનિયર સિટીઝન છે જેમને વિચાર્યું કે ચાલો ચેક કરીએ શું છે. એટલે પપ્પાને કહેવામાં આવ્યું કે તાંબાનો લોટો લઈ આવો. એટલે પપ્પા તાંબાનો લોટો લાયા અને પછી ચેક કર્યો તો એકદમ એ સફેદ થઈ ગયો હતો, મીન્સ કે સાફ થઈ ગયો હતો. ત્યાર પછી મમ્મીને કહેવામાં આવ્યું કે તમે તમારા ચાંદીના પાયલ આપો, તો એ બી સાફ થઈ ગયા. પછી આજુબાજુ તપાસ કરતા એને દેખવા મળ્યું કે કોઈ છે નથી ફરિયામાં. એટલે મમ્મી પપ્પાનો એકલતાનો લાભ લઈને એમને મમ્મીના હાથમાં રહેલી 4 બંગડી જે છે સોનાની તે કઢાઈ અને એ ચેક કરી કે ભાઈ આ સોનું સાચું છે ખોટું. ત્યાર પછી એને એના મિત્રને ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ આવી જા, ગલીનું એડ્રેસ પૂછ્યું કે આ મંદિર શાનું છે આ તે. અને પછી એક માણસને બોલાયો અહીંયા આગળ. એ ટાઈમિંગે આગળ ટેલિફોનિક વાત થઈ હતી એ વ્યક્તિની. એટલે પોલીસ સ્ટેશન દ્વારા એ બી જાણ કરી શકાય કે ભાઈ આ ટાઈમે પોલીસ કોલ ડિટેલમાં ખબર પડે કે આટલા વાગ્યાની આસપાસ કોને કોલ કરવામાં આવ્યો હતો. એ થઈ જાય એટલે ભાઈ આવીને ચેક કર્યું. એટલે મમ્મી પપ્પા એકલા હતા એટલે અંદરની સાઈડ બંગડીની અંદરની સાઈડ બ્રશ મારીને 30 ગ્રામ જેવું સોનું ઓગાળીને લઈને ભાગી ગયા છે. અને આ બાબતે તમે પોલીસને જાણ કરી? તમે ક્યાં હતા? હું બરોડા હતો. અમે સામાજિક પ્રસંગમાં ગયેલા હતા, હું મારા વાઈફ અને મારા મોટા ભાઈ ને ભાભી લોકો બરોડા રહે છે. અને ત્યાં અમને જાણ થઈ 1-1:15 વાગ્યાની આસપાસ કે ભાઈ આવું થયું છે ઘટનાક્રમ. એટલે અમે પછી બોડેલી આવ્યા મારતી ગાડી બંને ભાઈઓ. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે. પોલીસને જાણ કરવાથી પોલીસે કીધું છે કે અમે સીસીટીવી ફૂટેજ ને બધું સવારથી જ ચેક કરી રહ્યા છે. અહીંયા આગળ આયા હતા જમાદાર સાહેબ ને મારા મમ્મી પપ્પાનું એ લઈને ગયા મંતવ્ય કે શું હતું શું નહીં, કેવી રીતે ઘટનાક્રમ બન્યો, બધું જાણીને પછી એ લોકો આજુબાજુના રસ્તાઓ પર તપાસ કરીને સીસીટીવી ફૂટેજના ચેકિંગ ચાલી રહ્યા છે. પટેલ નિમેશ કુમાર બાબુભાઈ. કાલોલના બોરુ ખાતે આવેલી રિફાઈ પબ્લિક સ્કૂલ ખાતે 13મો રમતગમતનો 2 દિવસીય ઉત્સવ અને રંગારંગ કાર્યક્રમ સંપન્ન થયો. કાલોલ તાલુકાના બોરુ ગામ ખાતે આવેલ રિફાઈ પબ્લિક સ્કૂલમાં ગતરોજ જુનિયર સિનિયર સાથે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસનો સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનો સુંદર પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ ધોરણ 3માં ભણતા વિદ્યાર્થીઓને લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓમાં ખેલ ભાવના સાથે શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે આશય સાથે સ્પોર્ટ ડેની રંગારંગ કાર્યક્રમની ઉજવણી સંપન્ન કરવામાં આવી. જેમાં આજના આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શાળાના સ્થાપક હજરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ અને સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયર બાબા રિફાઈની ઉપસ્થિતિમાં 13મો વાર્ષિક રમતોત્સવ રમતગમત દિવસનો શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શાળાના બાળકોનો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. શાળાના કોચિંગ ટીચર્સ કિરણભાઈ સોલંકી રમત વિશે રૂપરેખા આપી સુંદર આયોજનની સમજ આપી હતી. જેમાં કોચિંગ ટીચર્સ અને શિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી, જેમાં કરાટે, દોડ, ફૂટબોલ સહિત રસ્સાખેંચ જેવી અનેક રમતો રમાડવામાં આવી હતી અને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમારંભના મુખ્ય મહેમાન હજરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રિફાઈ સાહેબે ભણતર સાથે રમતનું જીવનમાં મહત્વ વિશે સુંદર ઉદ્બોધન કર્યું અને સ્કૂલની કામયાબી માટે ખાસ દુઆ માંગી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગાન સાથે 2 દિવસીય રંગારંગ કાર્યક્રમનું સંપન્ન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પ્રિન્સિપાલ સલમા વઝીરી દ્વારા ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કલોલ, પંચમહાલ. જેતપુરના જેપુર ગામમાં જેટકોના અધિકારીઓની દાદાગીરીના કારણે એક ખેડૂતનો ભોગ લેવાયો છે. દરાહારી વીજપોલ નાખવામાં આવતા આઘાત લાગતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના અને યોગ્ય વળતર આપ્યા વિના વીજપોલ નાખવાની કામગીરી દરમિયાન એક આઘાતજનક ઘટના સામે આવી છે. ખેતરમાં બળજબરીથી થતી કામગીરીને જોઈ આઘાત લાગતા ખેડૂત ભગવાનજીભાઈ રૂપાપરાનું હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેપુર ગામમાં ખેડૂત ભગવાનજીભાઈના ખેતરમાં શિયાળુ ઘઉંનો પાક ઊભો હતો. તે દરમિયાન જેટકો કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કોઈપણ પૂર્વ મંજૂરી કે વળતર આપ્યા વગર વીજ લાઇન અને પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી. વર્ષોની મહેનતથી ઉછરેલો પાકને નુકસાન થતું જોઈ અને કંપનીના અધિકારીઓની જો હુકમની સામે લાચાર બનેલા ખેડૂત ભગવાનજીભાઈને રાત્રિના સમયે છાતીમાં દુખાવો પડ્યો અને હોસ્પિટલ પહોંચે પહેલાં તેમનું નિધન થયું. ઘટનાની જાણ થતાં વિસાવદર વિધાનસભા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા મૃતક ખેડૂતના ઘરે સાંત્વના આપવા દોડી આવ્યા. તેમણે પરિવારની મુલાકાત લીધી બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર અને ખાનગી કંપનીઓ મિલીભગત કરી ખેડૂતો પર અત્યાચાર ગુજારી રહી છે. ખેડૂતની પોતાની માલિકીની જમીનમાં તેની મરજી વગર કામગીરી કરવી એ ગુંડાગીરી છે. યોગ્ય વળતરના નામે ખેડૂતોને છેતરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભગવાનજીભાઈ એક સ્વસ્થ વ્યક્તિ હતા, પરંતુ જેટકોની દાદાગીરીથી તેમને માનસિક આઘાત લાગ્યો અને તેનું મૃત્યુનું કારણ બન્યો. આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ. જેપુર ગામમાં ખેડૂતોનો આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર અને કંપની આ જ રીતે જો હુકમી ચાલુ રાખશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં ભગવાનજીભાઈના નિધનથી પરિવાર નોંધારો બન્યો છે અને ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. અમુ સિંગલ, જેતપુર. ઓકે બે, આજે જે ઘટના વિશે તમે સમગ્ર માહિતી મેળવી છે શું છે? સૌથી પહેલાં તો જે ખેડૂતની અત્યારે એમનું મોત થયું છે, એમની ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. 2 દિવસ પહેલાં અમને અહીંયાથી ફોન આવ્યો હતો. અમે લોકો અહીંયા આવ્યા હતા અને મેટર એવી હતી કે જે ખેતરની અંદર વીજ પોલ જે આવે છે એના હાઈ ટેન્શન લાઇનની મેટર હતી અને એ એના ખેતરમાંથી કોઈ પણ જાતના સર્વે કરવામાં આવ્યો હતો, પણ એ સમયે જે ખેડૂત જેની માલિકીનું ખેતર છે એમને બોલાવવામાં પણ નહોતા આવ્યા. અને કહેવાય ને કે જ્યારે અધિકારીઓ અહીંયા વીજ પોલમાં હાઈ ટેન્શન લાઇન જ્યારે જોડાણ કરવા માટે આવ્યા ત્યારે પણ પ્રોટેક્શન લઈને એને આવવું પડ્યું હતું, કારણ કે ખેડૂતોને માલિકીનું ખેતર હતું અને એમના પાકને નુકસાન થાય એમ હતું. એટલા માટે ખેડૂતો ઈચ્છતા નહોતા કે એના ખેતરમાંથી લાઇન આવે, કારણ કે આખી જિંદગીનું એને એ કહેવાય ને કે એના ખેતરને નુકસાની છે. એક તો એનું પોતાની માલિકીનું ખેતર, એની કોઈ પરમિશન લેવામાં ન આવે, એના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવે અને ગમે ત્યારે એ લોકો મેન્ટેનન્સના નામે પણ ત્યાં જ્યારે આવતા હોય છે ત્યારે જે પાક હોય છે, જે ખેડૂતે પોતાની કહેવાય ને કે લોહી રેડીને પોતાની જિંદગી એમાં આખી થોપી દીધી હોય, એ પાકને નુકસાન થતું હોય એટલે ક્યારેય કોઈ ખેડૂત ના ઈચ્છે કે એના પાકને નુકસાની કરી અને આવા તાર એના ખેતરમાં નાખવામાં આવે. એ સમયે અમે એની સાથે હતા, અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા, પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા અને અમે ખૂબ લડ્યા ત્યાં, ખૂબ લડાઈ કરી. પરંતુ જે શુક્લા સાહેબ છે જે એમનો ફોન આવ્યો ભાઈને અને એને એમ કીધું કે ભાઈ તમને યોગ્ય વળતર આપવામાં આવશે, અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. એના પછી એ ભાઈ રાતના સમયે ખૂબ ટેન્શનમાં હોવાના લીધે એને એટેક આવી ગયો અને આજ અમને ખબર પડી એટલે અમે એના ઘર પરિવારની મુલાકાતે આવ્યા છીએ. મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે ખેડૂતો બધી સાઈડથી ખેડૂતોને જ કેમ માર પાડવામાં આવે છે. દરેક વખતે ખેડૂતો, બિચારો ગુજરાતનો ખેડૂત છે અત્યારે પીસાઈ રહ્યો છે, દરેક જગ્યાએથી પીસાઈ રહ્યો છે. સરકારને કોઈ જાતની કાંઈ પડી જ નથી. દર વખતે ખેડૂતને જ બધું જાતું કરવાનું. કંઈ પણ મેટર આવે, ભાવ ન મળે, એને કહેવાય ને કે એને યોગ્ય વળતર ન આપવામાં આવે, એને ત્યાં કાંઈ પણ એના ખેતરની અંદર સરકારી કાંઈ પણ કામ આવે તો ખેડૂતને પૂછવાનું નહીં, ખેડૂતની પરમિશન નહીં લેવાની. ખેડૂતને સમજી શું રાખ્યા છે? કીડા મકોડા છીએ કાંઈ અમે? જેમ મન પડે એમ રહેસી નાખો છો.
મારી ખેડૂતના કિસાનોને પણ આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે કે બધા એક થાવ. તમે માગ્યા વગર માય નથી પીરસતી. અને જ્યારે એક બે ખેડૂતના ખેતરની વાત હોય ને ત્યારે બિચારા એકલા લડતા હોય છે, પરંતુ આ જ્યારે તમારા ખેતરમાં પહોંચશે ને ત્યારે તમારી ભેગું કોઈ નહીં ઊભું રહે. એવું વિચારી અને તમે બધા એક થાવ. બધાને એક થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. મને એવું થાય છે ઘણી વખત કે ભાઈ આપણી માલિકીની પ્રોપર્ટી, આપણી માલિકીનું ખેતર, આપણે એમાં દિવસ રાત આપણા બાપ દાદાની પેઢીઓએ બધા એની કહેવાય ને એની જિંદગી કાઢી નાખી, અને આપણા ખેતરમાં કાંઈ કરવા માટે આપણી પરમિશન નહીં લેવાની. આ તો કે હદની તાનાશાહી છે. અને સરકારને પણ કહેવા માગું છું કે માપે માપે ઉદ્યોગપતિઓની આરે તમે મિત્રતા રાખો છો, વાત બરાબર છે, પણ માપે રાખો તો સારી વાત છે. કારણ કે હવે તો એક કહેવાય ને નાનામાં નાના ગરીબ ખેડૂતોને તમે આ રીતે રહેસી નાખો છો, જે જગતનો તાત છે, જેના લીધે આખી દુનિયા ચાલે છે, તમે એ લોકોને આ રીતે રહેસી નાખો છો. ખેડૂતોનો જ્યારે ગુસ્સો આવશે, ખેડૂતોને જ્યારે કહેવાય ને કે એની પાસે કાંઈ નહીં રહે ને કરવા માટે, ત્યારે જ્યારે એ રોડ રસ્તા ઉપર આવી જાય ને ત્યારે ભાગવું વહમવું પડશે તમને લોકોને. જય હિન્દ, જય ભારત. ઓકે ગોપાલભાઈ, આજે જયપુર ખાતે એક ઘટના બની છે અને તમે ત્યાં આવ્યા છે, શું આખી પરિસ્થિતિ શું હતી ને શું વિગત છે? જેતપુર તાલુકાના જયપુર ગામમાં જેટકો કંપનીએ જબરજસ્તીથી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું. એમની મંજૂરી નથી, એમને પસંદ નથી, એમને પૂછવામાં આવ્યું નથી, એમને ત્યાં સર્વે થયો નથી, એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, કશું જ નહીં. સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીર્દી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે, શિયાળુ ઘઉં, અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં. અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું, ચિંતા થઈ, અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના 8 વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશીથી બેઠા હતા, અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો. આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે એમને એક હાર્ટ એટેક આવી ગયો, એમનું મૃત્યુ થયું. આ ખોટ કોણ ભરશે? પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું, એ ખોટ ભરશે કોણ? સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે? ગુજરાતમાં ભાજપની સરકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીર્દી ચાલુ કરી છે, અને આ ગુંડાગીર્દી એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લાઈનો નીકળે છે. કોઈ પૂછવાવાળું, કોઈ રોકવાવાળું, કોઈ કાયદો નિયમ કશું જ નથી. સરકારી માણસો, ભાજપની સરકાર અને કંપનીના માણસો, આ ત્રણેય લોકોએ મિલીભગત કરી ગેંગ બનાવી અને ગુજરાતના લગભગ 800 જેટલા ગામડાના ખેતરોને ચૂથી નાખવાનું કામ કર્યું છે. કચ્છના અનેક ગામડાઓ, મોરબી જિલ્લાના અનેક ગામડાઓ, આ રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ અને પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓ, આટલા ગામડાઓની અંદર બેફામપણે વીજળીની લાઈનો કાઢવામાં આવી રહી છે. અને મન ફાવે ત્યાં થાંભલો નાખવાનો એવું પણ નથી. ઘણી વખત ખેડૂતો સહકાર આપતા હોય છે, એવું કહેતા હોય છે કે શેઢે નાખો, તો દાદાગીરી કરીને શેઢે નાખવાના બદલે ખેતરની વચ્ચોવચ્ચ થાંભલો નાખશું એવી દાદાગીરી થાય છે. અને આ થાંભલો નાખવાથી ખેડૂતોને કાયમ માટેનું આજીવન નુકસાન થાય છે. એક ખેડૂતના 10 વીઘાના ખેતરમાં જો સરકારી થાંભલો આવે કે કંપનીનો પ્રાઇવેટ થાંભલો આવે તો એ ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે. એ જમીનની પછી માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય, કેમ કે એમાં થાંભલો છે. એ જમીન ભવિષ્યમાં એને નથી કરાવી શકાતી, એટલે એ પણ પ્રકારનું નુકસાન થાય છે. બીજું કે એ જમીનમાં ભાઈઓ ભાગ પાડવાના થાય ત્યારે એ જમીનમાં ભાઈઓ ભાગમાં પણ લોચો પડે, કેમ કે થાંભલાવાળી જમીન કોના હિસ્સામાં જશે એ વાતને લઈને તકરાર ઊભી થાય. આમ ખાલી માત્ર એક થાંભલો નાખવાથી ખેડૂતને આજીવન નુકસાન થઈ રહ્યું છે, છતાંય કોઈ સરકાર સાંભળવાવાળી નથી. આજે આ ભગવાનજીભાઈનો ભોગ લેવાયો છે, હજુ આંખ ખુલે તો સારી બાબત છે એવી વિનંતી કરીએ છીએ અમે. તો જંત્રી પ્રમાણે ભાવ નથી મળતા એવી પણ વિગત છે. ભાવ આપવાની વાત જ નથી. ખેડૂતને જંત્રી પ્રમાણે ભાવ આપો, વળતર આપો, એ વાત તો વાહિયાત વાત છે. પ્રાઇવેટ કંપનીનો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને વેચાતું લઈ લેવું પડે. જેટલો થાંભલો નાખવો છે એટલી જગ્યા વેચાતી લઈ લો, તમારા નામનો દસ્તાવેજ કરાવો, મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે પોસાય એ ભાવે તમે ખરીદો ને લઈ લો ને પછી દિવાલ લગાવી દો. પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ? અને સરકારી માણસોની હોશિયારી પણ ઓછી નથી. અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે, હોશિયારીઓ મારે છે
કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે. જ્યારે કોઈ ખેડૂત વિરોધ કરે છે પોતાના ખેતરમાં થાંભલા બાબતે, તો કલેક્ટરો એવું કહે છે કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે, એ પણ કોઈના ખેતરમાંથી આવતી છે. હવે કલેક્ટરોને તો મારે એટલી વિનંતી કરવાની મર્યાદામાં રહ્યો ભાઈ, તમારા અગાસી પર થાંભલા નખાઈ દો, લાઇટો જ લેવી છે અને લાઇટો જ આપવી છે તો ખેડૂતને પોતાનો હક આપીને લાવો ને લાઇટો. ખેડૂતનું ખેતર બરબાદ કરીને ચૂથીને લાઇટ આપવાનું દુનિયાના કોઈ દેશમાં ન હોય. કલેક્ટરના ઘરે લાઇટ આવે છે તો કલેક્ટરના અગાસી ઉપર મૂકી દો થાંભલો જેટકોનો મોટો. તમારા ફેક્ટરીઓ ઉપર, તમારા મકાનો ઉપર, તમારી જમીનો ઉપર ક્યારેય થાંભલા નથી આવતા. ગરીબ ખેડૂતના ખેતરોમાં હંમેશા થાંભલા નાખી દેવામાં આવે છે. બીજું કે સરકારી જમીનો ઉપર થાંભલા કેમ નથી નાખતા? ગુજરાતના તમામ ગામડાઓમાં સરકારી ગૌચરની જમીનો ઉપલબ્ધ છે. કદાચ ભાજપના માણસોએ દબાણ કર્યું હોય એવું બને તો થાંભલા જ નાખવા છે તો સરકારી જમીનોમાં નાખો, જેટલા નાખવા એટલા. સરકારી જમીનોમાં થાંભલા નાખવાના બદલે ખેડૂતોના જમીનમાં થાંભલા નાખવાના. ઉપરથી પાછા કલેક્ટરો, ભાજપના માણસો અને કંપનીના માણસો પોલીસ સાથે મળી ખેડૂતને દબાવે છે. આ દાદાગીરી જે છે એ બિલકુલ વ્યાજબી નથી. આમ આદમી પાર્ટી આ દાદાગીરી સામે લડી રહી છે અને ખેડૂતોને વિનંતી છે કે બધાય ખેડૂતો ભેગા મળીને આનો વિરોધ કરે. જ્યાં થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ ભેગું થઈ જવું જોઈએ. તમામ ખેડૂતોએ એકજૂટ થઈ જવું જોઈએ. તમામ જ્ઞાતિ એકજૂટ થઈને આનો વિરોધ કરવો જોઈએ કે પૂરેપૂરા પૈસા ચૂકવ્યા વગર થાંભલો છોડી દો, એક ખીલી પણ ખેતરમાં મારવાની નહીં થાય. થેન્ક યુ. મોરબીના સનાડા ગામ નજીક શેરડી ભરેલી છકડો રિક્ષા અચાનક કુકડો બની ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સનાડા ગામ નજીક શેરડી ભરેલી એક છકડો રિક્ષા પસાર થઈ હતી. રિક્ષામાં શેરડીનો જથ્થો ક્ષમતા કરતાં વધુ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. જ્યારે ચાલક રસ્તા પરના બમ્પર પરથી રિક્ષા પસાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાછળના ભાગે વજન વધી જતા ઉછળો હોવાથી આગળનું વ્હીલ હવામાં ઉંચકાઈ ગયું હતું. મોટી દુર્ઘટના ટળી. રિક્ષા પલટી ખાઈ જાય એ પહેલાં અન્ય કોઈ વાહન સાથે અથડાય તે પહેલાં જ તે કુકડો બનીને ઊભી રહી ગઈ હતી. જો કે આ ઘટનામાં રિક્ષા ચાલક અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી, જે રાહતના સમાચાર છે. અવારનવાર આવા અકસ્માતોનું કારણ બને છે. બમ્પર કે વળાંક પર સંતુલન ગુમાવતા આવા વાહનો અન્ય રાહદારીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોરબી.